નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું. આજરોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ખેડૂતોએ ફૂલપરી ગામના ખેડૂત હિંમતભાઈ બારિયાના મોડલ ફાર્મની મુલાકાત લીધી. રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત કરાવીને માર્ગદર્શિતા કર્યા હતા. ખેડૂતમાં પ્રગતિશીલ ખેડૂત બારિયા દેવેન્દ્રભાઈ ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા હાજર રહ્યા હતા. ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને તેના આયામો, આધુનિક ખેતી મિલન, ધાન્ય પાકોનું વાવેતર અને ફાયદા અંગે માહિતી આપી હતી. આજે પ્રાકૃતિક ખેતીનો લાઈવ ડેમો, પ્રેક્ટિકલ ડેમો બતાવવાના હતા. એમાં આપણે તેને કરા, કણજીપાણી, ફૂલપરી એમ જુદા જુદા ગામોમાંથી અલગ અલગ જગ્યાએથી ખેડૂતો આપણે પધારેલા હતા. એમાં આપણે લાઈવ પ્રેક્ટિકલ ડેમો કરીને ખેડૂતોને બતાવ્યું અને પ્રાકૃતિક ખેતી વિશે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એના વિશે માહિતી આપી હતી. એને ફાર્મ ઉપર લઈ જઈ અને લાઈવ ડેમો કરી અને પ્રશ્નોત્તરી કરીને ખેડૂતોની વધુ પ્રાકૃતિક ખેતી વધુ અપનાવે એ બાબતે આપણે એમને જાણકારી આપી. ગાય આધારિત ખેતી સાહેબ જોવા અમે તાલુકા પંચાયતમાં બોલાવ્યા, અમે જોયું અને આ ફૂલપરી ગામના હિંમતભાઈ રેજીભાઈ ગાય આધારિત ખેતી કરે છે અને એમાં સારો એવો ફાયદો જણાય છે. તો અમે પણ આવી ખેતી કરીશું એવી આશા છે અમને. કયું ગામ તમારું? મારું ગામ કરા, મહેન્દ્રભાઈ રતનભાઈ બારિયા. સારું લાગે છે. 0 બજેટની ખેતી છે. એટલે મરચાં ને રીંગણી, ટોમેટી, કપાસ, ડોંગર એ ખેતી જોઈ છે મેં. દેશી ગાય આધારિત ખેતી થાય છે. ખાલી બેસન ને ગોળનો ખર્ચો થાય છે, એટલે ખર્ચો નહીં થતો વધારે એમ, અને પાકમાં ઉત્પાદન વધારે થાય છે. તમારે આના વિશે શું કેવું છે? તમે આવી ખેતી કરશો ખરા? હા, કરશું ને. સારું લાગે છે આ ખેતી કરવાથી. પ્રાકૃતિક ખેતી સાહેબ મેં ગાયના આધારે 2 વર્ષથી ખેતી કરું છું, પણ એવું છે કે પહેલે વર્ષ તો મને થોડુંક એમ ખોટ જેવું લાગ્યું, પણ બીજે વર્ષથી પ્રાકૃતિક ખેતી માટે મને બહુ ફાયદો થયો. આ રીંગણી છે, મરચી છે, કેર છે, ટામેટી છે, કપાસ છે, તુવર છે અને સાથે સાથે શેરડાની 52 ટ્રી મેં મારે નારિયેળી છે, વાંબા છે, લીંબી છે, આ બધું મેં ચોફેર વાવેલું છે જામફળીથી મોડીને. તો પ્રાકૃતિક ખેતી માટે તો બહુ સારો છે, પણ મારી જેવી ખેતી જો દરેક ભાઈઓ મારી જેવી ખેતી જો 20 ગુંઠા કે 15 ગુંઠા જો સુધારી હોય તો આપણા ઘર માટે એકદમ આપણે માલદાર નહીં થઈ જવું, પણ આમ થોડું 15 ગુંઠા જમીન સુધારો તો આપણા માટે અમને બધા કેન્સરો થાય છે, કઈ ટીમ્બી થાય, સિકલ સેલ થાય, આવું બધું થાય. તો આપણે પ્રાકૃતિક ખેતી માટે થોડુંક મૂત્ર, ગવ ને ગોબર એની દવા બનાવી આપણે શાકભાજી માટે, કોઈ બી આપણે પોતાનું ખાવા માટે મકાઈ, તુવર, ટામેટી, રીંગણી, મરચી મેં જો આપણે પ્રાકૃતિક ખેતી વિશે ઘરનું ખાઈએ તો બહુ સારું છે. જે ફૂલપરી ગામના બારિયા હિંમત રેજી છે, જેઓ એ પ્રાકૃતિક ગાય આધારિત ખેતી 2 વર્ષથી કરે છે, જેમાં મેં મારા માર્ગદર્શન હેઠળ કે જે મેં 8 પંચાયતોનો ફાર્મર માસ્ટર ટ્રેનર કે જે પ્રાકૃતિક અંગેની તાલીમ મેળવેલી છે ગાય આધારિત, જે અમને માર્ગદર્શન આવેલું, જેથી આ ભાઈએ 15 થી 20 ગુંઠામાં પંચસ્તરીય કે જે વિવિધ 5 જાતના પાકો 15 ગુંઠામાં કર્યા છે. એને કે ઓછા ખર્ચે સારું એવું ડાંગર, કપાસ, આ રીંગણી, મરચી જે કરી છે એમાં એને સારો એવો નફો થયો છે, જે આ મોડલ ફાર્મ તરીકે અમે જાહેર કર્યું છે.